સુરતના રેલવે સ્ટેશન ઉપર ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન દ્વારા પ્રત્યેક ધરણા યોજવામાં આવ્યા હતા, જેમાં સેંકડો ઉત્તર ભારતીયો જોડાયા હતા। ઉત્તર ભારતીયોને વતન જવા માટે ટ્રેનની નિકટ સમસ્યા છે। જો વધુ ટ્રેનો નહીં શરૂ કરાય તો ઇનટુક એટલે કે જલદ કાર્યક્રમ જેમ કે રેલ રોકો તથા અમરનાથ ઉપવાસ પણ કરવામાં આવશે। તાજેતરમાં જ રિઝર્વેશનમાં બાળકની આખી ટિકિટ તથા રિઝર્વેશનના ચાર્જીસમાં કરાયેલા વધારાનો પણ ઇનટુક દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ભાજપ કેન્દ્ર તથા ભાજપ રાજ્યમાં હોવા છતાં જો ટ્રેનની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ભાજપ આવનાર દિવસોમાં ઉત્તર ભારતીયોની લાગણીઓ ગુમાવશે એ નક્કી છે। મારું નામ શાન મોહમ્મદ ખાન, પ્રવક્તા છું સુરત શહેર ઇનટુકનો। આજરોજ અમે અહીંયા ધરણા પર બેહેલા છે, પ્રતિક ધરણા છે અમારા। ગઈ વર્ષમાં 2015માં બે પત્રો માન્ય એઆરએમના દ્વારા આપણે માન્ય રેલ મંત્રીને મોકલેલા હતા, જે ઉત્તર ભારતવાસીઓને જે અહીંયા મજૂરો છે એ લોકોનો ટ્રેનની બહુ સમસ્યા છે, એક મોટી સમસ્યા છે। એ લોકો ગામ જવા નીકળે છે તો એ લોકોને રિઝર્વેશન નથી મળતું, ચાલુમાં એ લોકો જાન જોખમમાં નાખીને એ લોકો યાત્રા કરે છે। તો અમે માંગણી કરી હતી કે નવી ટ્રેનો આપો અને અમુક ટ્રેનોમાં કોચ વધારો, રૂટ બદલો, એ બધી માંગણીઓ આપણે મૂકેલી હતી। પરંતુ દુઃખ છે કે રેલ તંત્ર તરફથી કે રેલવે મંત્રી તરફથી કોઈ અમને સંતોષકારક જવાબ કે કોઈ કાર્યવાહી થઈ નથી, કોઈ જવાબ મળ્યું નથી। તો આજે અમે પ્રતિક ધરણા કરીએ છીએ અને અમારો એક સંદેશ છે માન્ય રેલ મંત્રીને, રેલવે તંત્રને કે અમારી જે વાજબી માંગણીઓ છે એ તમે સ્વીકારો અને તમે પૂરી કરો, અને જો તમે સ્વીકારશો નહીં, પૂરી નહીં કરશો તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલનને આગળ વધાવીશું અને જરૂર પડશે તો રેલ રોકો આંદોલન અને આમરણ ઉપવાસ બી કરીશું। અને બીજી વસ્તુ જે એક હમણાં હાલમાં જે રેલવે તંત્રે એક જો નિર્ણય લીધું છે કે બાળકોના આખા હાફ ટિકિટ નહીં લેવા, આખા ભાડા લેવાનું, અને તત્કાલ ચાર્જીસ વધારી દીધા, કેન્સલેશન ચાર્જીસ વધારી દીધા, એ બી એક ટાઈપની લૂંટ છે। એની વિરુદ્ધ બી અમારો વિરોધ છે। અને રેલવેમાં જે પ્રાઇવેટાઇઝેશન, એફડીઆઈ, પીપીપી જેવા જે મજૂર કામગાર વિરોધી જે કાયદાઓ બનાવવામાં આવે છે, રેલવેને ઉદ્યોગપતિઓને હાથે હવાલે કરી દેવાનું જે એક કાવતરું રચવામાં આવ્યું છે, એનો બી વિરોધ છે। તો આજે અમે અહીંયા ધરણા પર બેહેલા છે। આ સરકારની સામે એક પ્રતિકાર છે। આવનાર દિવસોમાં જો સરકાર અમારી માંગણીઓ નહીં સ્વીકારશે તો સરકારને મોટું આંદોલન ઝેલવું પડશે, એ અમારી એમની ચેતવણી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।